चलो હવે ग्रामर में पेज नंबर 9 एमा योग्य विकल्प पसंद करी खाली जग्या पूरवानी है। एमा ऑप्शन है, ऑप्शन में टिक करवाना है। पहले सुनीता विलियम्स वर्क्स एज अ सुनीता विलियम्स सामा कार्य करे छे? एन आईपीएस ऑफिसर, एन इलेक्ट्रिकल इंजीनियर, अ फ्लाइट इंजीनियर, अ कंप्यूटर इंजीनियर। बोलो शो है अ फ्लाइट इंजीनियर। बराबर है। सेकंड, मिस सुनीता विलियम्स वॉज बोर्न इन सुनीता विलियम्स नो जन्म क्या थयो? फ्लोरिडा, ओहायो, कैलिफोर्निया के न्यूयॉर्क। ओहायो से बी ऑप्शन बराबर है। पहला में सी, बीजा में बी ऑप्शन। थर्ड, मिस सुनीता विलियम्स took with her an idol of ખાલી જગ્યા। સુનીતા વિલિયમ્સ પોતાની સાથે સાની મૂર્તિ લઈ ગયા? બરાબર છે। ઓપ્શન એ લॉर्ड શિવા, બી लॉर्ड ગણેશા, સી लॉर्ड વિષ્ણુ, ડી लॉर्ड જીસસ। બરાબર છે। તો શું આવશે? ઓપ્શન બી लॉर्ड ગણેશા। चलो फोर्थ, खाली जगह इंस्पायर्ड मिस सुनीता विलियम्स इन हर लाइफ एंड वर्क। कोने सुनीता विलियम्स ने तेना जीवन में अने कार्य में मार्गदर्शन आप्યું? बराबर है। एमा ए एम के गांधी, बी जवाहरलाल नेहरू, सी विनोबा भावे, डी अब्दुल कलाम। तो दीकराओ आमां जवाब कयो आवशे? ए आवशे एम के गांधी, महात्मा गांधी जी। बराबर है। फिफ्थ वन, खाली जगह ए सुनीता विलियम्स कंट्री ऑफ ओरिजिन। बराबर। सुनीता विलियम्स मूल कया देशना था? तो आपने खबर है इंडिया, भारतना। बराबर। कारण के एमना पिताश्री दीपक पंड्या गुजरातना छे। तो ऑप्शन ए द यूएसए, बी द यूके, सी रशिया, डी इंडिया। तो શું જવાબ છે? ડી इंडिया। बराबर है। तो દીકરાઓ पहलू यूनिट નું ગ્રામર અહીં પૂરું થાય છે। હવે ટેક્સ્ટબુક માં આપણે યુનિટ 2 શરૂ કરેલ છે। એમાં પેજ નંબર યુનિટ 2 પેજ નંબર 13 એના ઉપર આવી જાઓ। બરાબર છે। ટેક્સ્ટબુક તમારી પાસે રાખો। એમાં હું રીડ કરીશ ને એ પ્રમાણે આપણે શીખવાનું છે। બરાબર છે। અને ઈઝી છે દીકરાઓ, આવડી જશે। ટેક્સ્ટબુક પોતાની પાસે રાખો। એમાં એક એક શબ્દ ધ્યાનમાં રાખજો હું જે વાંચું છું તે। તો યુનિટ 2 પેજ નંબર 30 શું નામ છે? LMBB, જેનો અર્થ થાય છે લર્ન મોર, બી બ્રાઇટર। બરાબર। જેનો અર્થ શું થાય? લર્ન મોર, બી બ્રાઇટર। વધારે શીખો, વધારે ભણો અને વધારે તેજસ્વી બનો। બરાબર છે। બ્રાઇટ શબ્દનો અર્થ શું થાય? તેજસ્વી। ને બ્રાઇટર નો અર્થ શું થાય? વધારે તેજસ્વી। કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે। બરાબર છે। એમાં દીકરાઓ એક્ટિવિટી 1 છે। હું વાંચું છું એ ગુજરાતી ધ્યાનમાં રાખજો। Whenever I see others taller than me, સારી વાત છે। whenever નો શું થાય? જ્યારે પણ। whenever I see હું જ્યારે પણ જોઉં છું others taller than me, મારા કરતા વધારે ઊંચા। આમાં શબ્દ છે ટોલર, કમ્પેરેટિવ ડિગ્રી છે। ડિગ્રી વિશે તમે આગળના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો। પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ। ટોલ, ટોલર અને ધ ટોલેસ્ટ। બરાબર છે। ધેન શબ્દનો અર્થ શું થાય? કરતા। તો આ બે લાઈન હું દરેકનું ગુજરાતી કરીશ એ તમે ધ્યાનમાં રાખો। બરાબર છે। whenever I see others taller than me,
ધેન બી એનો શું થાય? મારા કરતા. જ્યારે પણ હું બીજાને મારા કરતા ઊંચા જોઉં છું, I feel that I am small. મને લાગે છે કે હું નાનો છું. And I wish I were tall. અને હું એવું ઈચ્છું કે હું ઊંચો હોઉં, હું લાંબો હોઉં. બરાબર? હું ફરીથી 4 લાઈનો ગુજરાતી કરું છું, એ તમે ધ્યાનમાં રાખજો. હું જ્યારે પણ બીજાને મારાથી ઊંચા જોઉં છું, એટલે કે મારા કરતા ઊંચા હોય, તો મને એવું થાય કે હું નાનો છું અને મારી ઈચ્છા એવી થાય કે હું પણ ઊંચો હોઉં. તો બરાબર છે. સેકન્ડ પેરેગ્રાફ. Whenever I see someone overtakes me. દીકરાઓ, ઓવરટેક નો અર્થ શું થાય? ઓવરટેક એટલે આગળ નીકળી જવું. તમે પણ અમુક વાર જ્યારે વ્હીકલ ચલાવો છો, બીજાથી આગળ નીકળી જાઓ છો, બીજાને ઓવરટેક કરો છો, બરાબર? તેનો શું થાય? આગળ નીકળવું. જ્યારે પણ હું બીજાને મારાથી આગળ નીકળતા જોઉં છું, I wish my legs were longer. હું એવું ઈચ્છું કે મારા પગ વધારે લાંબા હોય. લોંગર શબ્દ. To carry me faster. મને ઝડપથી લઈ જાય. તો શું થાય દીકરાઓનું ગુજરાતી? જ્યારે પણ કોઈક મારાથી આગળ નીકળી જાય છે, તો એવું ઈચ્છું કે મારા પગ વધારે લાંબા હોય, જે મને ઝડપથી આગળ લઈ જાય. ઓકે, ધ્યાન અંદર રાખતા જજો, ગુજરાતી પણ ધ્યાનમાં રાખજો. એના પછી થર્ડ પેરેગ્રાફ. Whenever I hear, oh, your friend is such a dear. ચલો, dear એટલે સાંભળવું, ને dear નો શું થાય? dear નો થાય વહાલું, પ્રિય. જ્યારે હું સાંભળું છું કે અરે તમારો મિત્ર ખૂબ જ વહાલો છે, ખૂબ જ પ્રિય છે, I feel like asking why. I feel like asking why. મને પૂછવાનું મન થાય કે કેમ, શા માટે? And it makes me the cry. And it makes me cry. અને મને રડવું આવે છે. બરાબર? શું કહે છે દીકરાઓ? કરી દીધું. જ્યારે હું સાંભળું છું કે અરે તમારો મિત્ર વહાલો છે, તો મને પૂછવાનું મન થાય કે શા માટે, અને હું રડવા લાગુ છું. બરાબર છે? એના પછી then comes my mother. પછી મારા મમ્મી મારી પાસે આવે છે. who says don't bother. આવા દીકરાઓ, હું શબ્દ વિધાન વાક્યમાં જ્યારે આવે ત્યારે એનો અર્થ કે જે થાય, અને હું શબ્દ પ્રશ્નાર્થમાં આવે ત્યારે એનો અર્થ કોણ થાય છે. બોધર શબ્દનો અર્થ થાય વરી, WORRY, ચિંતા કરવી. તો હું જ્યારે રડું છું ત્યારે મારા મમ્મી મારી પાસે આવે છે, જે કહે છે ચિંતા કરીશ નહીં. I love you my dear, the words I am happy to hear. બરાબર છે? તો મારા મમ્મી મારી નજીક આવે છે. I love you my dear. મારા દીકરા, હું તને ચાહું છું, હું તને પ્યાર કરું છું. ને આ શબ્દ સાંભળીને હું ખુશ થાઉં છું. બરાબર છે? તો આમાં તમારે
પરીક્ષામાં ખાલી જગ્યા તરીકે પૂછાય આ જે પોએમ છે એમાંથી, તો એ થોડું ધ્યાનમાં રાખવાનું અને ગુજરાતી પણ ધ્યાનમાં રાખતા જાઓ. હું એકવાર ફરીથી બોલી જાઉં છું આખું ગુજરાતી. જ્યારે હું બીજાને મારાથી ઊંચા જોઉં છું ત્યારે મને લાગે છે કે હું નાનો છું અને હું એવું ઈચ્છું કે હું પણ ઊંચો હોઉં. તો જ્યારે હું જોઉં છું કોઈક મારાથી આગળ નીકળી જાય છે ત્યારે હું એવું ઈચ્છું કે મારા પગ વધારે લાંબા હોય જે મને ઝડપથી આગળ લઈ જાય. જ્યારે હું સાંભળું છું અરે તમારો મિત્ર ખૂબ જ વહાલો છે, ત્યારે મને પૂછવાનું મન થાય શા માટે, અને મને રડવું આવે છે. ત્યારે મારા મમ્મી મારી પાસે આવે છે, જે કહે છે ચિંતા કરીશ નહીં, હું તને ચાહું છું દીકરા. અને આ શબ્દ સાંભળીને હું દીકરાઓ. એના પછી એક્ટિવિટી 2 આવે છે, see the picture and study the information. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. તો ચિત્ર જોઈને તમને દીકરાઓ ખ્યાલ આવશે કે આ એક ઊંચી ઇમારત છે અને આ ઇમારતનું નામ શું છે? બુર્જ ખલીફા. દુબઈમાં આવેલી, બરાબર, દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે બુર્જ ખલીફા. બરાબર. તો એના વિશે અમુક ઇન્ફોર્મેશન છે, એ ધ્યાનમાં રાખજો. બરાબર. અને પરીક્ષામાં તમને એના વિશે શોર્ટ નોટ પણ પૂછાય છે બુર્જ ખલીફા વિશે. એમાં આપણે આજે શીખીશું એ જ લખવાનું છે. એના વિશે 4-5 વાક્ય લખવાના આવશે, 4 to 5 સેન્ટેન્સીસ. તો એ જોઈએ. બરાબર છે. બુર્જ ખલીફા is the tallest building in the world. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. It is a skyscraper in Dubai. A skyscraper ગુજરાતી અર્થ પણ ધ્યાનમાં રાખજો, જેનો અર્થ થાય ગગનચુંબી. ગગનચુંબી મતલબ કે આકાશને સ્પર્શ કરે એવું. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. તે દુબઈમાં ગગનચુંબી ઇમારત છે. It has 163 floors. તેમાં 163 ફ્લોર આવેલા છે. કેટલા ફ્લોર આવેલા છે દીકરાઓ? 163. Its height is 827.8 meters. તેની ઊંચાઈ 827.8 મીટર છે. એટલે એ એપ્રોક્સિમેટલી 2722 ફીટ થાય. એટલે વિચાર કરો કે એની હાઈટ કેટલી વધારે છે. It is the tallest man-made structure in the world. Man-made તો થાય માનવ નિર્મિત, માનવીએ બનાવેલું. સ્ટ્રક્ચર એટલે બાંધકામ. તે વિશ્વમાં સૌથી ઊંચું માનવ નિર્મિત બાંધકામ છે. બરાબર. Its base is 3,33,100 square feet. બેઝ નો શું થાય? પાયો. આપણે જ્યારે કોઈ ઇમારત બનાવીએ, મકાન બનાવીએ ત્યારે પાયો ખોદવામાં આવે, તો તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટ છે. તો દીકરાઓ વિચાર કરો. બરાબર. હવે એનો પાયો આટલો ઊંચો છે, બરાબર, એના પરથી ખ્યાલ આવે કે કેટલી ઊંચી ઇમારત છે. જેમાં બાજુ 2722 ફીટ જેટલી એની ઊંચાઈ છે, 827.8 મીટર એની ઊંચાઈ છે. It has the longest water supply line. તેમાં સૌથી લાંબી પાણીની લાઈન આવેલી છે. બરાબર. ચલો પાછળ. It has the longest lift. તેમાં સૌથી વિશાળ લિફ્ટ આવેલી છે. તો સિમ્પલ વાત છે દીકરો, આટલી ઊંચી ઇમારત છે એટલે એમાં સૌથી લાંબી લિફ્ટ આવેલી છે.
Its cost of construction was $1.5 billion. કોસ્ટ નો અર્થ થાય ખર્ચો, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, તેનો બાંધકામનો ખર્ચ 1.5 બિલિયન અમેરિકન ડોલર છે. હવે આના માટે દીકરાઓ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આ પરીક્ષામાં તમને પૂછાય છે ઓબ્જેક્ટિવમાં 1 મિલિયન ઇઝી કરતો 10x, 1 મિલિયન નો અર્થ 10 લાખ થાય છે. આ પરીક્ષામાં તમને પૂછાય છે, બરાબર છે? તો યાદ રાખજો. તો આનો તમે ખર્ચ વિચારી શકો છો કે 1.5 બિલિયન અમેરિકન ડોલર છે, બરાબર છે? ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. ચાલો, એક્સપેન્સિવ નો અર્થ શું થાય? ખર્ચાળ. તે સૌથી ખર્ચાળ ઇમારત છે, બરાબર? તો આ જે ઇન્ફોર્મેશન છે યુ હેવ ટુ લર્ન, યુ હેવ ટુ રિમેમ્બર. યાદ રાખજો, પરીક્ષામાં શોર્ટકટ તરીકે પૂછાશે તો એમાં તમારે 4 to 5 સેન્ટેન્સ લખવાના આવશે. ચાલો, હવે નીચેના પછી ટ્રુ અને ફોલ્સ છે એને આધારે તો એમાં ટીક કરતા જજો. ફર્સ્ટ, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. બોલો શું આવશે? ટ્રુ. સામે ખરાની નિશાની કરો અથવા સોરી ટી લખી દો. ટ્રુ. સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તે દુબઈમાં સૌથી નાની ઇમારત છે. બોલો સો એમાં ફોલ્સ આવશે. સૌથી ઊંચી ઇમારત છે એટલે એફ લખજો, ખોટું છે વાક્ય. થર્ડ, નો અધર બિલ્ડિંગ હેઝ so long water supply line as the Burj Khalifa. No other building, એનો શું થાય? બીજી કોઈ પણ ઇમારતમાં નથી એમ. બુર્જ ખલીફામાં જે વોટર લાઈન છે જેટલી લાંબી, એવી લાંબી વોટર લાઈન બીજી કોઈ પણ ઇમારતમાં નથી. બોલો સાચું, બરાબર ને? બુર્જ ખલીફામાં સૌથી લાંબી વોટર લાઈન છે, પાણીની લાઈન છે. તો એવી લાઈન બીજી કોઈ પણ ઇમારતમાં નથી. સામે ટ્રુ, સાચું આવશે, બરાબર છે? ચાલો નેક્સ્ટ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તેની લિફ્ટ સિસ્ટમ એ વિશ્વમાં સૌથી લાંબી છે, સૌથી લાંબી લિફ્ટ આવેલી છે. તો સાચું. સામે ટ્રુ કરજો, ટી લખજો. અને લાસ્ટ વન, its cost was higher than any other. Than any other નો અર્થ શું થાય? બીજા કરતા. then નો શું થાય? ના કરતા, THAN. ને THEN then નો શું થાય? પછી, બરાબર છે? આ ડિગ્રીની વાત છે. its cost was higher than any other building in the world. તેની કિંમત વિશ્વમાં બીજી કોઈ પણ ઇમારત કરતા વધારે છે. તો સાચું છે, તે સૌથી ખર્ચાળ ઇમારત છે. તો પાંચમામાં ટ્રુ આવશે, સાચું આવશે તો ટી લખજો, બરાબર છે? અને દીકરાઓ હવે એક્ટિવિટી 3 છે, એમાં ચિત્ર જોઈને આપણે એને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. અને આ ખાલી જગ્યા પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી વિશેની વાત છે. તો બેઝિક ઇન્ફોર્મેશનો તમને આપું છું. પોઝિટિવ તો જ્યારે તમે બે વ્યક્તિ વિશે વાત કરો છો તો ત્યારે પોઝિટિવ અને કમ્પેરેટિવ ની વાત આવશે. અને બે થી વધારે વ્યક્તિની વાત કરો, બે થી વધી જાય, 3 થઈ જાય, 4 થઈ જાય કે વધારે થઈ જાય, ત્યારે સુપરલેટિવ ડિગ્રી આવશે, બરાબર? હવે આ પિક્ચરમાં તમે જુઓ. હવે જ્યારે કોઈની સાથે કઈ જ કમ્પેરિઝન નથી, જ્યારે કોઈની સાથે કમ્પેરિઝન ન હોય, બરાબર, એ તમારું પોઝિટિવ છે. અને પોઝિટિવમાં મૂળરૂપ જ આવે, કોઈ પ્રત્યય લાગતો નથી, બરાબર?
પછી જ્યારે તમને ખાલી જગ્યામાં ધ્યાન શબ્દ આપેલો હોય THAN તો એ કમ્પેરેટિવમાં વપરાય. તો ધ્યાન વાળું વાક્ય હોય ત્યારે તમારે વિશેષણને યાદ લાગે, નાનો શબ્દ હોય તો અને મોટો શબ્દ હોય તો મોર આવે. બરાબર છે. અને જ્યારે બે કરતા વધારે હોય, બે કરતા વધારે વસ્તુની વાત થાય, બે કરતા વધારે વિદ્યાર્થીની વાત થાય, બરાબર, તો ત્યારે એમાં સુપરલેટિવ ડિગ્રી આપે. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું હોય? ખાલી જગ્યા વિશેષણને જેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લાગે છે તો સુપરલેટિવમાં એમાં EST આવશે. કમ્પેરેટિવમાં જે વિશેષણમાં તમે મોર પ્રત્યય લગાવો છો લાંબો શબ્દ તો સુપરલેટિવમાં મોસ્ટ આવશે. અને વિશેષણની પહેલા ધ આર્ટિકલ કમ્પલસરી લખાશે સુપરલેટિવમાં. બરાબર. તો આ બેઝિક વસ્તુ ધ્યાનમાં રાખો, એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ કમ્પેરિઝન નથી તો એમાં પૂરું પદ લખવાનું. જ્યારે ધ્યાન શબ્દ આપેલું છે તેમાં વિશેષણને ER આવશે નાનો શબ્દ હોય તો. મોટો શબ્દ હોય, મોટો શબ્દ એટલે કેવું? બ્યુટીફુલ, વન્ડરફુલ, યુઝફુલ, જેનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબલથી થાય તેમાં મોર આવશે. અને જેમાં મોર આવે છે તો સુપરલેટિવમાં મોસ્ટ આવશે. અને જેમાં વિશેષણમાં તમે ER લગાવો છો તો સુપરલેટિવ કમ્પેરેટિવમાં જેમાં ER આવે છે તો સુપરલેટિવમાં એમાં EST આવશે. બરાબર છે. તાજી બેઝિક વસ્તુ તમે ધ્યાનમાં ચાલો જુઓ. ફર્સ્ટમાં તમને આપેલું છે ઓપ્શનમાં સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. એમાં પહેલું સેકન્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા. બીજું બોક્સ કેવું છે? નાનું. અને આમાં મિત્રો જો ફ્રેન્ડ્સ જો આમાં કઈ કમ્પેરિઝન છે કે ભાઈ બીજું બોક્સ પહેલા કરતા નાનું છે કે પછી બરાબર એવું કશે કમ્પેરિઝન બીજાની સાથે કરી નથી. તો જ્યારે કઈ કમ્પેરિઝન ન હોય ત્યારે પોઝિટિવ હોય અને એમાં મોટું પદ લખાય તો પહેલામાં શું આવશે? સ્મોલ. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. ચાલો બી. થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. ધેન શબ્દનો શું થાય? કરતા. ત્રીજું બોક્સ પહેલા બોક્સ કરતા વધારે નાનું છે. જો તમે પિક્ચરમાં જુઓ તો ત્રીજું બોક્સ એ પહેલા બોક્સ કરતા વધારે નાનું છે અને ખાલી જગ્યા પછી ધ્યાન આપેલું હોય તો કઈ ડિગ્રી કહેવાય? કમ્પેરેટિવ. ને કમ્પેરેટિવમાં શું આવે? વિશેષણને ER લાગે તો મોર આવે. તો સ્મોલર આમાં આવશે ઉપર ઓપ્શનમાં જુઓ. બરાબર છે. તો આમાં સ્મોલર લખવાનું. પહેલી ખાલી જગ્યામાં સ્મોલ આવશે, બીજામાં સ્મોલર. સી. સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ. બીજું બોક્સ એ બધા જ બોક્સીસમાં સૌથી નાનું છે. તો દીકરાઓ જુઓ આમાં બે વસ્તુ છે. એક તો ખાલી જગ્યા પહેલા ધ આર્ટિકલ આપ્યો છે, ખાલી જગ્યા પહેલા ધ આર્ટિકલ આવે એટલે સુપરલેટિવ કહેવાય. સુપરલેટિવમાં EST વાળું રૂપ આવે અથવા મોસ્ટ આવે. બરાબર છે ને? જ્યારે તમને બીજી પણ વાત કરે કે જ્યારે બે કરતા વધી જાય, બે કરતા વધારે વસ્તુ કે વ્યક્તિની વાત હોય ત્યારે સુપરલેટિવ આવે. તો સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. બીજું બોક્સ એ બધા બોક્સીસમાં સૌથી નાનું છે તો આમાં શું આવશે? સ્મોલેસ્ટ. બરાબર. સુપરલેટિવ ડિગ્રી EST વાળું અથવા મોસ્ટ. બરાબર છે. સેકન્ડ થીક, થીકર અને થીકેસ્ટ. ચાલો એમાં પહેલું ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા 3. હવે આમાં એપલ ટ્રી ની વાત છે એની બોલો કોઈની સાથે કમ્પેરિઝન છે નથી એટલે એમાં મૂળ રૂપ જ આવશે. મૂળ રૂપ ઉપર કયું છે? થીક. તેમાં થીક આવશે. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક 3. થીક શબ્દનો અર્થ શું થાય? ગાઢ, જાદુ. એપલ ટ્રી નું જે થડ હોય એનું જે ત્રણ એનું જે થડ આવે તો એપલ ટ્રી નું થડ ઘટ્ટ હોતું નથી, એકદમ જાડું હોતું નથી. બરાબર. એટલે પહેલામાં શું આવશે? થીક. ચાલો સેકન્ડ ધ trunk of the mango tree is ખાલી જગ્યા then the apple tree. ચાલો ખાલી જગ્યા પછી શું આપ્યું છે? then આવે એટલે કેવો આવશે? ER વાળો આવશે. ઉપર ER વાળો ઓપ્શન કયો છે? થીકર.
એ કમ્પેરિઝનની વાત છે. The trunk of the mango tree is thicker than the apple tree. જેનો અર્થ શું થાય કે મેંગો ટ્રીનું ટ્રંક એનું જે થડ છે તે સફરજનના ઝાડ કરતા વધારે ઘટ્ટ હોય છે, વધારે જાડું હોય છે. બરાબર છે, એટલે એમાં થીકર આવશે. અને સી ધ banyan tree has the ખાલી જગ્યા trunk of all the trees. ચલો આમાં ખાલી જગ્યા પેલા જો આવી ગયો દીકરાઓ, જો આવી ગયો એટલે સુપરલેટિવ est વાળું અથવા મોસ્ટ વાળું રૂપ આવે તો કયું છે? થીકેસ્ટ. કારણ કે બે કરતા વધારાની વાત છે. The banyan tree has the thickest trunk of all the trees. banyan tree નું થડ એ બીજા બધા વૃક્ષો કરતા સૌથી વધારે જાડું હોય છે, સૌથી વધારે ઘટ્ટ હોય છે. બરાબર છે. ચાલો એમાં હવે એના પછી થર્ડ શોર્ટ, શોર્ટર ને શોર્ટેસ્ટ. ચલો એ અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય. ચાલો અર્ણવની જ વાત છે, કોઈની સાથે કમ્પેરિઝન નથી બીજા છોકરા સાથે, એટલે કયું રૂપ આવશે? મૂળ રૂપ શોર્ટ. અર્ણવ ઇઝ શોર્ટ બોય. બી આદિત્ય ઇઝ અ ખાલી જગ્યા બોય ઇન ક્લાસ. દીકરાઓ આમાં તમે જુઓ તો આમાં કોઈની સાથે કમ્પેરિઝન નથી એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા. આમાં ખાલી જગ્યા પેલા ધ આર્ટિકલ આપેલો છે. બરાબર છે. ધ આર્ટિકલ એટલે સુપરલેટિવમાં આવે, બે કરતા વધારે વાત હોય ત્યારે. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. તો તમે ચિત્રમાં જુઓ તો ખ્યાલ આવશે કે આદિત્ય ક્લાસમાં બધા વિદ્યાર્થી કરતા થીંગનો છે, શોર્ટ છે. બરાબર. તો સુપરલેટિવ ડિગ્રીની વાત થઈ, સૌથી થીંગનો વિદ્યાર્થી છે આદિત્ય, ને ધ આપેલું છે તો શોર્ટેસ્ટ est વાળું. અને સી યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધ્યાન આનો. ચલો ખાલી જગ્યા પછી ધ્યાન આવ્યું છે, કમ્પેરેટિવ ડિગ્રી er વાળું રૂપ આવશે. કયું રૂપ છે? શોર્ટર. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. યુવરાજ અર્ણવ કરતા વધારે થીંગનો છે. બરાબર. જોઈ લો યુવરાજ પિક્ચરમાં જો ખ્યાલ આવશે, યુવરાજ અર્ણવ કરતા વધારે શોર્ટ છે. ચાલો ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણી એક્ટિવિટી 1, 2 અને 3 કમ્પ્લીટ થાય છે. બરાબર. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે લેસન શીખીશું.